જય હિન્દ, વંદે માતરમ દોસ્તો। તો મિત્રો, ફૂડ સેફ્ટી ઓફિસર માટે આજે આપણે જીપીએમસી એક્ટના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ। ઓકે, 30 માર્ક્સનો મિત્રો જીપીએમસી એક્ટ આપણી આ ફૂડ સેફ્ટી ઓફિસરની પરીક્ષામાં પૂછાવાનું છે। તો આજે આના રિલેટેડ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ। મિત્રો, ફૂડ સેફ્ટી ઓફિસર માટે તૈયાર કરેલા સંપૂર્ણ સિલેબસ મુજબના 10 મોડેલ પેપર, ઓકે, સંપૂર્ણ સિલેબસ મુજબ, જેમાં આપણો જે છે ઓકે એફએસએસ એક્ટ 2006, જીપીએમસી એક્ટ છે અને જનરલ નોલેજ છે। આવી રીતે 100 માર્ક્સના 10 મોડેલ પેપર છે। ઓકે, અને આ મોડેલ પેપરની સાથે તમને જીકેની પીડીએફ અને પ્લસ છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સની પીડીએફ પણ આની સાથે ફ્રીમાં મળશે। તો તમે આ મોડેલ પેપર 10 મોડેલ પેપર પ્લસ જીકેની પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 6352790240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો, એની ટાઈમ મેસેજ કરી શકો છો। ઓકે, આની સાથે જીકેની પીડીએફ અને છેલ્લા 6 મહિનાની કરંટ અફેર્સ પીડીએફ ફ્રીમાં મળશે। જેવું પેમેન્ટ કરી વોટ્સઅપ પર તેનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે। જેવો સ્ક્રીનશોટ મોકલશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ મળી જશે। ઓકે, સોલ્યુશન આની સાથે જ આપેલું છે, આની ઝેરોક્સ પણ તમે કઢાવી શકો છો। અને 14 જૂનની પરીક્ષામાં આમાંથી જ મિત્રો મોટાભાગના પ્રશ્નો તમને બેઠા જોવા મળશે। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજનો આપણો જીપીએમસી એક્ટનો આ સરસ મજાનો વિડીયો। તો પહેલો ક્વેશ્ચન છે કે જીપીએમસી એક્ટ મુજબ મ્યુનિસિપલ વિસ્તારની વ્યાખ્યામાં બંધારણના કયા અનુચ્છેદના ખંડ ડી સાથે સુસંગત છે? ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો। તો આમાં જે છે જવાબ આવશે અનુચ્છેદ 243P, ઓપ્શન એ આનો રાઈટ આન્સર થશે। ચાલો, જીપીએમસી એક્ટની કલમ 8 મુજબ મ્યુનિસિપલ ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવા બાબતે કયો કાયદો આધારભૂત ગણાય છે? તો મિત્રો એ કાયદો છે રિપ્રેઝન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ 1950। ઓકે, તો આ સાચો જવાબ આવશે। ત્યારબાદ વોર્ડ સમિતિના ચેરપર્સન્સની ચૂંટણી કેટલા સમયગાળે કરવામાં આવે છે? તો દર વર્ષે કરવામાં આવે। ઓકે, જે વોર્ડ સમિતિના ચેરપર્સન હોય એની ચૂંટણી દર સાલે થાય। મ્યુનિસિપલ કમિશનરનો પગાર કયા ભંડોળમાંથી ચૂકવવામાં આવે છે? તો મિત્રો, જે મ્યુનિસિપલ કમિશનર છે તેમનો પગાર મ્યુનિસિપલ ફંડમાંથી તેમનો પગાર ચૂકવવામાં આવતો હોય છે। કયા સંજોગોમાં કર્મચારીની ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિટીની જરૂર રહેતી નથી? ચાલો, તો આમાં જે મિત્રો વાત કરીએ તો જો નિમણૂક બઢતીથી કરવાની હોય, શું તો કે જો નિમણૂક બઢતીથી કરવાની હોય તો સ્ટાફ સિલેક્શન કમિટીની આમાં જરૂર નથી રહેતી। જીપીએમસી એક્ટની કલમ 62 હેઠળ સેવાઓ ખોરવાઈ જવાની સ્થિતિમાં કટોકટી જાહેર કરવાની સત્તા કોની પાસે છે? તો આ સત્તા મિત્રો જે છે રાજ્ય સરકાર પાસે રહેલી છે। નેક્સ્ટ, કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલ કે મ્યુઝિયમ બનાવવાની કામગીરી કયા પ્રકારની ગણાય છે? તો જો સ્વિમિંગ પુલ છે, મ્યુઝિયમ બનાવવાની છે, આ જે મિત્રો જે બાબતો છે તે ફરજિયાત નથી, બરોબર, ફરજિયાત નથી હોતું, એટલે કે આમાં કેવી છે મરજિયાત બાબતો થશે મિત્રો। કેટલા રૂપિયાથી વધુ રકમનો ખર્ચ ધરાવતા કરાર માટે સ્થાયી સમિતિની અગાઉથી મંજૂરી લેવી ફરજિયાત છે? તો જો મિત્રો જે છે 5000 કરતાં પણ વધારે રૂપિયાનો જો ખર્ચ કરવો હોય તો સ્થાયી સમિતિની મંજૂરી લેવી જરૂરી છે। ઓકે, સ્થાયી સમિતિ, સ્ટેન્ડિંગ કમિટી। જીપીએમસી એક્ટ 1949માં કુલ ભાગ કેટલા છે અને કલમો કેટલી છે? તો સિમ્પલ એકદમ પ્રશ્ન છે, બેઝિક પ્રશ્ન છે। 31 ભાગ છે અને 493 જેટલી કલમો છે। જીપીએમસી એક્ટના કયા ભાગમાં મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ અંગેની જોગવાઈ છે? તો આ જે મિત્રો જોગવાઈ છે કયો ભાગ અહીં પૂછ્યો છે? તો એ મિત્રો એ છે ભાગ 17માં। નેક્સ્ટ, વાહન વ્યવહાર સમિતિમાં કુલ સભ્યો કેટલા હોય છે? તો આ વાહન વ્યવહાર સમિતિમાં ટોટલ 9 જેટલા સભ્યો મિત્રો હોય છે। કાઉન્સિલરોને કયા પ્રકારના સેવક ગણવામાં આવે છે? રાજ્ય સેવક, ઓપ્શન ડી યોગ્ય જવાબ રહેશે। પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં કોર્પોરેશન પર લાદવામાં આવેલી ફરજો કયા કાયદા મુજબ બજાવવામાં આવે છે? તો એ છે મિત્રો બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947। જીપીએમસી એક્ટ 1949 મુજબ પ્રકરણ 11માં કઈ બાબતનો સમાવેશ થાય છે? પ્રકરણ 11, પ્રકરણ 11માં છે મિત્રો મ્યુનિસિપલ કરવેરા અંગેનું આ છે મિત્રો। ચાલો નેક્સ્ટ,
ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ એટલે કે જીપીએમસી એક્ટમાં છેલ્લે કયા વર્ષે સુધારો કરવામાં આવ્યો હતો? સરસ મજાનો પ્રશ્ન છે. તો આની તો મિત્રો છેલ્લે વર્ષ 2017માં સુધારો કરવામાં આવ્યો હતો. વર્ષ 2017માં. જીપીએમસી એક્ટની કલમ 29A મુજબ કેટલી વસ્તી ધરાવતા શહેરમાં વોર્ડ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો વસ્તીનું ધોરણ છે 3 લાખથી વધુ. ઓકે, 3 લાખથી વધુ જો વસ્તીનું ધોરણ હોય તો જીપીએમસીની કલમ જે છે 29A મુજબ વોર્ડ સમિતિની રચના કરવી ફરજિયાત છે. ચાલો, જીપીએમસી એક્ટ 1949માં પ્રકરણ 12માં શેની જોગવાઈ છે? પ્રકરણ 12. પ્રકરણ 12 છે મિત્રો મ્યુનિસિપલ મોરીઓ અને ગટરના કામો અંગેની જોગવાઈ છે. આની અંદર તાકીદની પરિસ્થિતિ જાહેર કરવાની સરકારની સત્તા. આ જોગવાઈ જીપીએમસી એક્ટ 1949ના કયા ભાગ અને કઈ કલમમાં છે? ચાલો, તો કયો ભાગ અને કઈ કલમ બંને જણાવવાનું છે મિત્રો. તો ભાગ આની અંદર મિત્રો આવશે ભાગ 5 ની કલમ 62, એટલે ઓપ્શન બી અહીં યોગ્ય રહેશે. જીપીએમસી એક્ટ 1949ની કલમ 20 હેઠળ કઈ બાબતની જોગવાઈ કરેલી છે? કલમ 20. તો એની અંદર મિત્રો સ્થાયી સમિતિની રચનાની જોગવાઈ છે. ઓકે, ખાસ અગત્યની છે સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી, જેની અંદર 12 જેટલા સભ્યો હોય છે. તો કલમ પણ યાદ રાખવાની રહેશે. નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? ચાલો, ઓપ્શન એમાં છે કે સ્થાયી સમિતિના અધ્યક્ષ વાહન વ્યવહાર સમિતિના હોદ્દાની રૂએ સભ્ય હોય છે. આ બિલકુલ મિત્રો સાચું છે. વાહન વ્યવહાર સમિતિની મુદત 2.5 વર્ષની હોય છે. આ પણ સાચું છે. બંને સાચા છે. તો ફાઇનલ જવાબ ઓપ્શન સી ઉપર આપણે ટીક કરશું OMR સીટમાં. ધ જીપીએમસી એક્ટ મુજબ જન્મ અને મરણની નોંધણીના રજિસ્ટર જનરલ કોણ હોય છે? તો એના મિત્રો હોય છે રજિસ્ટર જનરલ હોય મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. ચાલો નેક્સ્ટ. ધ જીપીએમસી એક્ટ મુજબ સભાસદ તેનું રાજીનામું નીચેનામાંથી કોને આપી છૂટા થઈ શકે છે? સભાસદ એટલે કે સભ્ય. ચાલો જવાબ આવે મિત્રો કમિશનરને. ધ જીપીએમસી એક્ટ મુજબ જર્જરિત અથવા તો બહુ ગંદી ઇમારત તોડવાનો ઓર્ડર આપવાની સત્તા કોને હોય છે? તો આ સત્તા હોય છે મિત્રો મ્યુનિસિપલ કમિશનરની હોય છે આ સત્તા. હડકવાના ઉપચાર અંગેની જોગવાઈ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કઈ કલમમાં છે? તો આ જોગવાઈ મિત્રો છે કલમ 64માં છે. ઓકે, તો અગત્યની કલમો કઈ રહેશે મિત્રો જે પરીક્ષામાં 2 થી પૂછાઈ શકે એવી છે એ આપણે અહીં લેવાની કોશિશ કરેલી છે. ચાલો, જીપીએમસી એક્ટની કલમ 338 મુજબ નાશવંત કુપથ્ય એટલે કે આરોગ્યને હાનિકારક હોય તેવું. બરોબર. જીવન વિષયક આંકડા સંબંધી જોગવાઈઓનો સમાવેશ જીપીએમસી એક્ટ કલમ 1949ના કયા પ્રકરણમાં થાય છે? તો એ છે મિત્રો પ્રકરણ 21. નેક્સ્ટ. જીપીએમસી કાયદામાં ડેરીની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? ઓકે, પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, અન્ય પરીક્ષામાં કે જે ડેરીની વ્યાખ્યા છે મિત્રો તે કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો એ આપવામાં આવી છે કલમ 2 ની પેટા કલમ 14. જીપીએમસી કાયદા હેઠળ કમિશનરના પગાર અને ભથ્થા ચૂકવણીની બાબત કઈ કલમમાં દર્શાવેલી છે? તો એ કલમ 36 છે. જીપીએમસી એક્ટ 1949ની કલમ 141A મુજબ પ્રોપર્ટી ટેક્સની રકમ સમયસર ન ચૂકવવા પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ લેગ થાય છે? ચાલો, તો જવાબ આવશે મિત્રો 18%. નીચેનામાંથી કઈ સ્થિતિમાં પ્રોપર્ટી ટેક્સની પ્રાથમિક જવાબદારી ભાડૂત પર રહેશે? તો એમાં કે ભાઈ જ્યારે પરિસર સીધા સરકાર કે કોર્પોરેશન પાસેથી ભાડે લીધેલ હોય. ચાલો, તો આવા સરસ મજાના 10 મોડેલ પેપર 100 માર્ક્સના સંપૂર્ણ સિલેબસ મુજબના પ્લસ જીકેની પીડીએફ પ્લસ કરંટ અફેર્સની પીડીએફ મિત્રો તમને મળશે. ઓકે, પીડીએફને પરચેસ કરવા માટે આ નંબર ઉપર તમારે જે છે ગૂગલ પે અથવા તો ફોનપે અથવા તો પેટીએમ દ્વારા પેમેન્ટ કરીને આ જ નંબર વોટ્સઅપ નંબર પર એનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવું પેમેન્ટ કરશો તરત 2 મિનિટમાં પીડીએફ મળી જશે. સોલ્યુશન સાથેની પીડીએફ છે મિત્રો. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર પર ગમે ત્યારે કોલ કરી શકો છો, એની ટાઈમ મેસેજ કરી શકો છો. પેટા પ્રશ્ન પૂછવાની 100% મિત્રો ગેરંટી છે. કોર્પોરેશનને કર લાદવાની સત્તા છે, પરંતુ નીચેનામાંથી કયો કર ફરજિયાતપણે લાદવો જ પડશે? નીચેનામાંથી કયો કર ફરજિયાત છે મતલબ? તો જુઓ,
વાત કરીએ આની અંદર તો જે છે મિત્રો ચોથાની સાથે આપણને વાત કરીએ તો જવાબ આવે આની અંદર જે છે પ્રોપર્ટી ટેક્સ આ ફરજિયાત છે. જો કાઉન્સિલરની ચૂંટણી નિષ્ફળ જાય અથવા રદ કરવામાં આવે તો નવી ચૂંટણી કોણ યોજે છે? રાજ્ય ચૂંટણી પંચ. ઓકે, નગરપાલિકા, મહાનગરપાલિકા છે, ઓકે, પંચાયતોની જે છે ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તો આ બધી ચૂંટણીઓ રાજ્ય ચૂંટણી પંચ યોજતું હોય છે. વિધાનસભાની, લોકસભાની એ કેન્દ્ર ચૂંટણી આયોગ આવે. જો કોર્પોરેશન લોન લે છે તો કેટલા વર્ષમાં ચૂકવવી આવશ્યક છે? તો 60 વર્ષ. ઓકે, 60 વર્ષની ઉંમર સુધીમાં લોન ચૂકવી દેવી જોઈએ. 60 વર્ષે. કમિશનર કઈ કટોકટીની સ્થિતિમાં કાયમી સમિતિ કે કોર્પોરેશનની મંજૂરી વગર પણ ખર્ચ કરી શકે છે? તો જવાબ આવશે જાહેર જનતાની સેવા કે સલામતી માટે. નેક્સ્ટ, કોર્પોરેશન સામેના દાવાઓ અંગેની કાર્યવાહીમાં કોર્પોરેશન કે કમિશનર સામે દાવો દાખલ કરતા પહેલા કેટલા દિવસનું નોટિસ આપવું ફરજિયાત છે? 1 મહિનાનું નોટિસ આપવું પડે. જીપીએમસી એક્ટ 1949 મુજબ બિલ્ડિંગની વ્યાખ્યામાં નીચેનામાંથી શું સામેલ નથી? સરસ મજાનો અને આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન મિત્રો રહેશે, જો કે દરેક પ્રશ્ન અગત્યના છે. પણ વાત કરીએ આની અંદર કે બિલ્ડિંગની વ્યાખ્યામાં શું સામેલ નથી, તો આમાં જુઓ વરંડા સામેલ છે, ઓકે, ફિક્સ્ડ પ્લેટફોર્મ સામેલ છે, મોબાઈલ ટાવર સામેલ નથી, ઓકે, કમ્પાઉન્ડ વોલ પણ સામેલ છે. તો ઓપ્શન સી અહીં યોગ્ય જવાબ રહેશે. જીપીએમસી એક્ટ 1949 મુજબ કોઈપણ નવા ખાનગી બજારની સ્થાપના કરવા માટે કોની સંમતિ લેવી જરૂરી છે? કમિશનર. નીચેનામાંથી કોને સ્ટાફ પસંદગી સમિતિનો સભ્ય બનાવી ના શકાય? તો આમાંથી જે વાત કરીએ તો જુઓ, સ્ટાફ સમિતિ પસંદગીનો સભ્ય ન બનાવી શકાય. તો કમિશનરને તો બનાવી શકાય, મ્યુનિસિપલ ચીફ એડિટરને પણ બનાવી શકાય, વિભાગના વડાને બનાવી શકાય, મેયરને ના બનાવી શકાય. જીપીએમસી એક્ટ 1949ની કલમ 141A મુજબ પ્રોપર્ટી ટેક્સમાં કયો ચાર્જ સમાવિષ્ટ છે? તો એ છે મિત્રો બેટરમેન્ટ ચાર્જ. નવા બાંધકામ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ અને પરમિશન માટે અરજી કેટલા દિવસમાં કરવી પડે છે? 1 મહિનામાં અરજી કરવી પડે. જીપીએમસી એક્ટ 1949ની કઈ કલમમાં કોર્પોરેશનની વ્યાખ્યા આપવામાં આવી છે? કોર્પોરેશનની વ્યાખ્યા તો એ છે મિત્રો કલમ 2ની પેટા કલમ 10માં કોર્પોરેશનની વ્યાખ્યા આપવામાં આવી છે. વ્યાપારી મિલકત એટલે એવી મિલકત જેનો ઉપયોગ ખાલી જગ્યા માટે થતો હોય, નફા કે વેપાર માટે થતો હોય. નગરપાલિકા અને મહાનગરપાલિકા વચ્ચેનો મુખ્ય તફાવત કઈ બાબત પર આધારિત છે? વસ્તી અને આવક ઉપર આધારિત હોય. કચરો કોર્પોરેશનની મિલકત અને આ જો કોઈ જીપીએમસી એક્ટની કઈ કલમમાં છે? તો આ મિત્રો આ કલમ છે કલમ 291. મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગના વડાને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. જો કોઈ ખાનગી મિલકતમાંથી ગંદકી દૂર કરવાની હોય તો મહાનગરપાલિકા કઈ સત્તાનો ઉપયોગ કરે છે? પોલીસ ફરિયાદ કરવી. મહાનગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ કરવો એ કયા પ્રકારની ફરજ છે? કચરાનો નિકાલ કરવો આ જે ફરજ છે મિત્રો આ ફરજિયાત ફરજ છે, બરોબર. હવે આગળ આવ્યું તો મ્યુઝિયમનું નિર્માણ કરવું એ ફરજિયાત ફરજ નથી. મહાનગરપાલિકાની સૌથી શક્તિશાળી સમિતિ કઈ છે? સૌથી શક્તિશાળી સમિતિ હોય મિત્રો તો એ કઈ છે મિત્રો? સ્થાયી સમિતિ એટલે કે સ્ટેન્ડિંગ કમિટી. જીપીએમસી એક્ટ હેઠળ જળ સ્ત્રોતને દૂષિત થતા અટકાવવા માટેની કલમ કઈ છે? આના માટેની છે મિત્રો કલમ 250. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 11 મુજબ નીચે પૈકી કઈ શરત અથવા તો શરતોને લીધે કાઉન્સિલરનો કાર્યકાળ દરમિયાન પોતાના પદ પરથી નીચે ઉતરી જવું પડે? તો આમાં વાત કરીએ પદ ઉપરથી એને ઉતરી જવું પડે. તો જુઓ કાઉન્સિલર કલમ 10ની જોગવાઈ અનુસાર કાઉન્સિલર બનવા માટે અયોગ્ય બની જાય, કાઉન્સિલર કોઈ પણ કારણ આપ્યા વગર સતત 3 મહિના કરતાં પણ વધારે ગેરહાજર રહે કોર્પોરેશનની મિટિંગોમાં, અને કાઉન્સિલર સતત 6 મહિના સુધી કોઈ પણ કારણસર કોર્પોરેશન દ્વારા મંજૂર હોય કે ન હોય અને કોર્પોરેશનની મિટિંગમાં ગેરહાજર રહે. આ તમામ આવશે મિત્રો. ઓપ્શન ડી સાચો જવાબ.
જીપીએમસી એક્ટ 1949ની કલમ 275 મુજબ નોટિસો પ્રસિદ્ધ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી ઇમ્પ્રુવમેન્ટ સ્કીમ મંજૂરી માટે કોને મોકલે છે? તે મોકલે છે મિત્રો કોર્પોરેશન. જીપીએમસી એક્ટમાં મ્યુનિસિપલ ફાયર બ્રિગેડની જાળવણી અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે? કલમ 285. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 25 મુજબ ટ્રાન્સપોર્ટેશન કમિટીમાં કેટલા સભ્યોનો સમાવેશ થાય છે? આમાં 10 સભ્યોનો સમાવેશ થાય છે. સગર્ભા માતા તથા સ્તનપાન કરાવતી માતા અથવા શિશુઓને અથવા શાળાએ જતા બાળકોને દૂધ પૂરું પાડવા જેવી બાબતોની જોગવાઈ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949ની કઈ કલમમાં દર્શાવેલ છે? તો આના માટેની કલમ છે કલમ 66. કઈ છે? કલમ 66 મિત્રો. મહાનગરપાલિકાનું સમય પહેલા વિસર્જન ન થાય તો સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે? સિમ્પલ પ્રશ્ન છે મિત્રો, 5 વર્ષની હોય. અમદાવાદ શહેર માટે સિવિલ એપલેટ કોર્ટ એટલે કઈ કોર્ટ? એટલે ગુજરાત હાઈકોર્ટ. મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઓફિશિયલ વર્ષ એટલે કે નાણાકીય વર્ષ કઈ તારીખથી શરૂ થાય છે? 1 એપ્રિલથી શરૂ થાય નાણાકીય વર્ષ. જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ કાઉન્સિલર વહીવટને લગતા પ્રશ્નો પૂછી શકે છે? તો એ છે મિત્રો કલમ 44 અંતર્ગત. કોર્પોરેશનની રચના માટેની સામાન્ય ચૂંટણી ક્યારે પૂર્ણ થઈ જવી જોઈએ? તો કે તેની મુદ્દત પૂરી થતા પહેલા. નેક્સ્ટ, જીપીએમસી એક્ટની કલમ 4 મુજબ આ એક્ટનો અમલ કરવા માટે કયા સત્તામંડળોની રચના કરવામાં આવી છે? તેના માટે મિત્રો કોર્પોરેશન અને સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિસિપલ કમિશનર, ટ્રાન્સપોર્ટ કમિટી, ઓકે, ટ્રાન્સપોર્ટ મેનેજર, તમામની નિમણૂક કરવામાં આવે છે. ઓપ્શન ડી ફાઇનલ જવાબ. તો આ 60 પ્રશ્નો હતા મિત્રો. હજી એક ક્વેશ્ચન છે કે ભાઈ કોર્પોરેશનની સામાન્ય સભામાં જો ગંભીર અવસ્થા ઊભી થાય તો સભા કેટલા સમય માટે મોકૂફ રાખી શકાય છે? 3 દિવસ સુધી મોકૂફ સભા રાખી શકાય. તો મિત્રો આ હતા જીપીએમસી એક્ટના અગત્યના પ્રશ્નો મિત્રો. ઓકે, આવા સરસ મજાના 10 મોડેલ પેપર પણ આપણે બનાવેલા છે, પરચેસ અવશ્ય કરી લેજો. કે આ મોડેલ પેપર મિત્રો યુટ્યુબમાં નહીં મૂકવામાં આવે, કે આ મોડેલ પેપર અલગ છે જે યુટ્યુબમાં નહીં મૂકવામાં આવે, તો જોડાઈ લેજો. ફરીથી આવા નવા મિત્રો સરસ મજાના ઉપયોગી વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરીથી મળીએ. ઓકે, ફૂડ સેફ્ટી ઓફિસરના ગમે તે આવા સારા વિડીયો સાથે આપણે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.